શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર પરમ શ્રદ્ધાળુ ભક્તજનો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ પ્રભુ. પુરુષોત્તમ માસની અમૃત કથા આ પવિત્ર પ્રવાહમાં આજે આપણે 9મા સોપાન પર આવી પહોંચ્યા છીએ. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ માસના નામકરણની અને રાજા દ્રઢધન્વાનના પૂર્વજન્મની વિસ્મયકારી કથાઓ સાંભળી, પરંતુ હવે આપણે એવા વિષય પર ચર્ચા કરવા જઈએ છીએ. આ વ્રતનો પ્રાણ છે. આજે 9મા અધ્યાયમાં મહર્ષિ વાલ્મીકી રાજા દ્રઢધન્વાનને સ્નાનનો અજોર મહિમા સમજાવશે. સ્નાન એટલે માત્ર શરીર પર જળ છાંટવું એવું નથી, પણ તે પંચતત્વ સાથે જોડાવાની અને આત્માને પરમાત્માના તેજથી શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. પુરુષોત્તમ માસમાં કઈ રીતે કરેલું સ્નાન મનુષ્યના 7 જન્મના પાપ ધોઈ નાખે છે. ચાલો વાલ્મીકી ઋષિના શબ્દોમાં આ દિવ્ય જ્ઞાનનું રસપાન કરીએ. સુતજી કહે છે, હે ઋષિઓ, દ્રઢધન્વાન મહર્ષિ વાલ્મીકીના ચરણોમાં બેસીને અત્યંત વિનમ્રતાથી પૂછે, હે મહામુનિ, આપે આ માસમાં સ્નાન કરવાનું અત્યંત મહત્વ બતાવ્યું, પણ આ સ્નાન કરવા માટે કયો સમય શ્રેષ્ઠ છે? કયા મંત્ર બોલવા જોઈએ? અને જે લોકો ગંગા કે યમુના જેવી પવિત્ર નદીઓ સુધી નથી પહોંચી શકતા, શું તેમની ભક્તિ અધૂરી ગણાય? વાલ્મીકી ઋષિએ રાજાની જિજ્ઞાસા જોઈને કહ્યું, હે રાજન, સાંભળો. જળ એક સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. પુરુષોત્તમ માસમાં જે સ્નાનનો મહિમા છે તે અદૃશ્ય પાપને બાળવા માટે સમર્થ છે. ઋષિએ સ્નાન અંગેની 3 મહત્વની બાબતો સમજાવી. ઋષિએ કહ્યું કે રાત્રિના છેલ્લા પ્રહરમાં એટલે કે સૂર્યોદય પહેલાંના 1.5 કલાક બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વોત્તમ છે. તે સમયે વાતાવરણમાં દિવ્ય શક્તિઓનો વાસ હોય છે. જે મનુષ્ય આ સમયે આળસ ત્યાગીને પવિત્ર જળમાં ડૂબકી લગાવે છે, તેમને કરોડ ગૌદાનનું પુણ્ય મળે છે. સ્નાન કરતી વખતે મનમાં સંકલ્પ કરવો જોઈએ, હે પુરુષોત્તમ ભગવાન, હું આ પવિત્ર માસમાં આપના સાનિધ્ય માટે સ્નાન કરું છું. ઋષિએ મંત્ર આપ્યો, ગંગે યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિત સન્નિધે કરો. આ મંત્ર બોલવાથી તમારા લોટાના સામાન્ય જળમાં પણ 7 પવિત્ર નદીઓનું તેજ ઉતરી આવે છે. જ્યાં નદી નથી ત્યાં શું? વાલ્મીકી ઋષિએ રાજાની શંકા દૂર કરવાનું કહ્યું કે જો નદી સુધી જવું શક્ય ન હોય તો કૂવો કે વાવ પર સ્નાન કરવું, અને જો પણ શક્ય ન હોય તો ઘરે રહીને મનથી ગંગાજી સ્મરણ કરવું. શ્રદ્ધા જ મુખ્ય છે. જો મનુષ્ય હરિનામનો જાપ કરતા સ્નાન કરે, તેના માટે ઘરનું આંગણું પણ કાશી સમાન બની જાય છે. ઋષિએ આગળ વધતા એક બહુ મોટી વાત કહી, હે રાજન, પુરુષોત્તમ માસમાં સ્નાન કર્યા પછી જે મનુષ્ય પોતાના પૂર્વજોને જળ અર્પણ કરે છે, તેના પિતૃઓ જે નરકમાં હોય તો પણ તેમને મુક્તિ મળે છે. તેઓ આશીર્વાદ આપે છે. જે ભક્ત વિના વર્ષે સૂર્યનારાયણને અર્ઘ આપે છે, તેનું નસીબ સૂર્ય જેવું તેજસ્વી બને છે. આ અધ્યાય આપણને એવી શીખવે છે કે પવિત્રતા માત્ર કપડામાં નથી, પણ આપણા કર્મમાં છે. સ્નાન એ શરીરના મેલને તો સાફ કરે છે, પણ પુરુષોત્તમ માસનું સ્નાન મન પર ચડેલા અહંકાર અને મમતાના મેલને પણ સાફ કરે છે. ભક્તજનો, આ હતો 9મો અધ્યાય. વાલ્મીકી ઋષિએ રાજા દ્રઢધન્વાનને ભક્તિના માર્ગ પર એક ડગલું વધુ આગળ વધાર્યા છે. રાજા હવે સંપૂર્ણપણે પવિત્ર થઈને આ વ્રત કરવા માટે કટિબદ્ધ થયા છે. પરંતુ વાલ્મીકી ઋષિ હવે રાજાને કઈ એવી ચોંકાવનારી વાત કહેશે જે સાંભળવાને રાજાના જીવનની દિશા બદલાઈ જશે. વ્રત દરમિયાન કઈ ભૂલ કરવાથી બચવું જોઈએ, અને રાજા દ્રઢધન્વાન જ્યારે પ્રથમવાર વ્રતની શરૂઆત કરશે ત્યારે આકાશમાંથી કયા દિવ્ય સંકેતો મળશે, આ બધું આપણે આવતીકાલ એટલે કે 10મા અધ્યાયમાં જાણીશું. મિત્રો, આજે આપણે સ્નાનના દિવ્ય મહિમા વિશે જાણ્યું. આજના વ્યસ્ત યુગમાં ભલે આપણે નદી સુધી ન પહોંચી શકીએ,
પણ સવારે વહેલા ઉઠીને પવિત્ર ભાવથી ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર બોલીને સ્નાન જરૂર કરી શકીએ. જો તમને આ કથા હૃદયસ્પર્શી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ જ્ઞાનની ગંગા અટકાવશો નહીં. વિડીયોને તમારા પરિવાર અને મિત્ર સાથે શેર કરજો. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખજો, જય પુરુષોત્તમ ભગવાન. જો તમે હજી સુધી આ પવિત્ર સફરમાં જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ 30 દિવસની એક પણ કથા તમારાથી છૂટી ન જાય. ભગવાન પુરુષોત્તમ આપના જીવનમાં ભક્તિ અને પવિત્રનો સંચાર કરે. આવતીકાલે 10મા અધ્યાયમાં સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.